ઉના કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા નેત્રનિદાન કેમ્પ યોજાયો। 20થી વધારે દર્દીઓને વિના મૂલ્યે મોતિયાબિંદનું ઓપરેશન કરાયું। 100થી વધારે દર્દીઓની આંખની તપાસ કરવામાં આવી। ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે જીવનદાન સ્વરૂપ આ સેવા બની છે। સ્ટોરી રિપોર્ટ બાય માવજી વાઢેર, ઉના। કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ ને સંકરાય હોસ્પિટલના લાભાર્થી કેમ્પ રાખેલો હતો। એમાં હું મારા મમ્મીને લઈને ટ્રીટમેન્ટ કરાવવા આવ્યો। મારું નામ બાપા રાજુભાઈ ડાયાભાઈ, મારા મમ્મી પ્રદીપબેન ડાયાભાઈ બાંભણી। શું કીધું ડૉક્ટરે? તેની તપાસ કરી કીધું છે કે મમ્મીને ડાયાબિટીસની તકલીફ હતી, બીજા કેમ્પમાં આવવા માટે કીધેલું ને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર એકબીજા કેમ્પો કરે છે કે કેન્સર છે, બીજા કોઈ જરૂરિયાતમંદવાળા વ્યક્તિઓને જ્યારે પણ જરૂર પડી હોય ત્યારે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેને સહભાગી બની તેને સારામાં સારી હોસ્પિટલમાં સારામાં સારી સારવાર કરી આપવામાં આવે છે। એ બીજી બધી બી અનક્ષેત્રય ચલાવે છે, એ ગરીબો માટેનો ઘણો પ્રગતિશીલ આ તો પહેલે આવું બન્યું છે કે આ 2-4 મહિનામાં બહુ એટલી બધી પ્રગતિ કરી ને દર્દીઓ વધારી ને ઘણી દેલવાડા માટે સારામાં સારી સુવિધા ઊભી કરી। દેલવાડા તથા આજુબાજુના ગામડામાં જે ઓટો રિક્ષા ફેરવી ને પ્રચાર કરે છે કે ભાઈ દર્દીને લઈને તમે આવો ને આજુબાજુના જરૂરિયાતમંદોના ઘર સુધી જઈને તે લોકોને ભેગા કરી ને અહીંયા કેમ્પ ચલાવે છે। કેમ્પ માટેની જે કાર્યવાહી કરતા હશે એ કુબાવત ટ્રસ્ટ બધી તેના માટે જમવા, પાણીની, પછી લઈ જવા મૂકવાની બધી સુવિધા કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ બહુ सारी रीते निभावे। दिव्येंदु यादव शंकर आई हॉस्पिटल का ऑप्टोमेट्रिस्ट हूँ। हम शंकर आई हॉस्पिटल आनंद के साथ ये कुबावत चैरिटेबल ट्रस्ट का चौथा कैंप है। अभी तक का करीबन 100 पेशेंट का चेकअप हो चुके। 20 के आसपास कुछ पेशेंट सिलेक्टेड हुआ जो लोग हॉस्पिटल में ऑपरेशन करवाने जाने के लिए तैयार हुए। सर ज़्यादा से ज़्यादा कितने क्या दर्दी का ऑपरेशन करते हो आप हॉस्पिटल में? नॉन पेइंग में थ्रू हमारे जो सर्जरी पेशेंट यहाँ पे लेके जा रहे हैं फ्री ऑफ कॉस्ट में सर्जरी, उसमें मोतियाबिंद और छाड़ी का ऑपरेशन होता है, छाड़ी करवाया जाता है। अगर कोई दर्दी ना और कोई भी ज़रूरत होता है तो पर्दे का ऑपरेशन व नाखून का ऑपरेशन जो पेशेंट के पास एफोर्डेबल नहीं होता है उसका भी कोई सिलेक्टेड केसेस में किया जाता है। सर मोतियाबिंद ऑपरेशन करने के लिए कितना खर्चा था, क्या क्या सर्जरी में होता है? मोतिया एक हॉस्पिटल की तरफ से उनका इक्विपमेंट बाकी जो भी मेडिसिन लेंस यूज़ होता है पर पेशेंट के करीबन 4,000 के आसपास कॉस्ट पड़ता है पर सर्जरी का जो नॉन पेइंग के तरफ से। बाकी आधार सर्जरी केसेस रेटिना व नाखून का ऑपरेशन होता है उसका चार्जेस करीबन 10,000 में, उससे आप भी जा सकता है। सर देलवाड़ा में ये कितना कैंप है और कितने दर्दी को अब तक ऑपरेशन किया है आपके हॉस्पिटल में अंदाजित? कुबावत चैरिटेबल ट्रस्ट और शंकरा की तरफ इस बार 4th कैंप है। उन्होंने इससे पहले भी और किसी के साथ ऑर्गेनाइज करके और भी कैंप चालू किया। मुझे जहाँ तक आइडिया है हमारे पास आसपास 80-100 के आसपास की सर्जरी कुबावत चैरिटेबल के थ्रू यहाँ पे नॉन पेइंग सर्जरी हो चुके आया है जो आज पेशेंट भी फॉलोअप के लिए दिखाने अभी तक भी आ रहा है। મારું નામ હરકિશન આઈ કુબાવત છે। હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું। આજરોજ દેલવાડા ગામે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને શંકરાઈ હોસ્પિટલના સહયોગથી ફ્રી નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે। તો અત્યારે સુધીમાં કેટલા લોકોએ દર્દીઓ બતાવ્યું છે અને આ કેટલામો કેમ્પ છે તમારો? આ મારે શંકરાઈ હોસ્પિટલ જોડે 6થો કેમ્પ છે અને અત્યાર સુધી 100થી વધારે આંખની તપાસ કરાવી છે। તેમાંથી 20થી વધારે લોકોને મોતિયા માટે શંકરાઈ હોસ્પિટલ આનંદ ખાતે લઈ જવામાં આવશે। તો અત્યાર સુધીમાં કેટલા આપણે જે કેમ્પમાં કેટલા દર્દીઓએ ઓપરેશન કરાવીને ફાયદો લીધો છે? અત્યાર સુધીમાં કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 130થી વધારે લોકોને મોતિયાના ઓપરેશન, 20થી વધારે લોકો વેલના જાંબરના એવા ઓપરેશન કરી આપવામાં આવેલા છે। મિનિમમ એક વ્યક્તિને ઓપરેશન કરવામાં કેટલો ખર્ચો આવે અને કોણ કરે છે? અત્યાર સુધીમાં એક આપણે ઓપરેશન કરીએ એમાં 12,000 થી 13,000 રૂપિયાનો ખર્ચો આવતો હોય નેત્રમણી નાખવા। એમાં શંકરાઈ હોસ્પિટલનો સહયોગ હોય છે અને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો સહયોગ હોય છે। બંને સંયુક્ત કરી દર્દીને લાભ અમે આપીએ છીએ। તો આના સિવાય કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ કયા કાર્ય કરે છે? દર મહિને અમે બીજા કેમ્પ રાખીએ છીએ। એમાં કેન્સરના ડૉક્ટર આવે છે, મગજના ડૉક્ટર આવે છે, એટલે આર્થિક લોકો છે એમને લાભ થઈ શકે। રાજકોટ શહેરના 14 તારીખે અમારો કેમ્પ ફરજિયાત હોય છે।
સામાજિક રીતે અનેક કાર્ય કરો છો, શું શું કરો છો? હા, અમે બીજા કામ કરીએ છીએ આરોગ્યલક્ષી, શિક્ષણલક્ષી, અંધ અપંગ વૃદ્ધો માટે, વ્યસન નશા મુક્તિ માટે, પછી રોડ રસ્તા ઉપર જે જરૂરિયાતમંદ લોકો છે, નિરાધાર લોકો છે, એને અમે જમવાનું પહોંચાડીએ છીએ. આ કેમ્પનું તમે સરસ મજાનું આયોજન કર્યું છે. આની પ્રેરણા તમને ક્યાંથી મળી? આ કેમ્પનું આયોજન આ મોટા મોટા ફાઉન્ડેશન હોય છે, નીતિન જાની કરીને છે, પોપટભાઈ હાયરે કરીને છે, તરુણ મિશ્રા છે. આપણે અત્યારે સમય હોતો નથી, લોકો માટે સમય હોતો નથી. થોડોક આપણો સમય કાઢી લોકોને કેવી રીતે મદદ કરી શકીએ એ જ આપણો ધ્યેય છે.